વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ મહારાષ્ટ્ર તમિલનાડુની સંયુક્ત નાયડુ ત્રિચી ગેંગના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સાવલી તાલુકા સહિત આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ગંદુ મેલું છાંટી ગાડીઓના કાચ તોડી બેગ લિફ્ટિંગ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની એક ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી, જે અનડિટેક્ટેડ ગુનાની તપાસ સાવલી પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ, ડિસ્ટાફ સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તો સાવલી તાલુકા પોલીસ તપાસમાંથી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બે ઇસમો એક્ટિવા ઉપર શંકાસ્પદ હાલતમાં જણાયા આવતા તેઓને રોકવા પ્રયત્ન કરેલો, પણ તેઓ ભાગ્યા હતા। તેમનો પીછો કરી તેમને પકડી પાડ્યા હતા, જે બાદ તેમની પૂછપરછ કરતા દેવો મુન્ના ગુલાબસિંહ નાયડુ, ઉંમર વર્ષ 27, નંદુરબાર, મહારાષ્ટ્રનો રહેવાસી, અને બીજો એક કન્ના રાજારામ ટટ્ટી નાયકર, ઉંમર વર્ષ 30, ત્રિચરાપલ્લી, તમિલનાડુનું હોવાનું જાણવા મળ્યું આવ્યું હતું। વધુ તપાસ કરતા તેઓનું એક્ટિવા વડોદરા શહેરમાંથી ચોરી હોવાનું બહાર આવ્યું હતું અને સાવલી તાલુકા ભાદરા ચોકડીએથી બેગ ચોરીના 10,000 અને એક્ટિવા કબજે લઈ ઈ ગુજકોકના માધ્યમથી તેઓના ગુનાહિત ઇતિહાસ તપાસમાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આમ વડોદરા જિલ્લા ગ્રામ્ય સાવલી પોલીસને અલગ અલગ હથકંડા અપનાવી ગુનો આચરતી નાયડુ ત્રિચી ગેંગના આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળવા પામી છે। ગત તારીખ 3/2/2026 રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો હતો, જે અન્વયે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી, જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં 100થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા, જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર બે ઇસમો હતા શંકાસ્પદ હાલતમાંથી જણાઈ આવ્યા હતા। એમને ઊભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ન આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું। આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું, જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો। આ જે આરોપી જે છે, બે આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ, જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે, અને બીજા આરોપી છે કન્ના રાજારામ ટટ્ટી નાયકર, એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે। આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે, નાયડુ અથવા ત્રિચી ગેંગ એમને કહે છે, એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે। અને આ જે આરોપી જે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે, જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે, જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે, આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભારત પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે। આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એમ કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કંઈક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે। અને સાવલી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।